વિચાર કર્યો કે આ એ ટાણે રોકાણો. એ જ સમયે ભગવાને એ તબેલા સ્તંભની અંદર કૃષ્ણ પીપલિકા એ કાળી કીડીની હાર ચાલતી કરી. પ્રહલાદજીએ જોયું, સમજી ગયા, દોટ મૂકી સ્તંભને આલિંગન આપ્યું. કદાચ શબ્દની સાથે સ્તંભના બે ભાગ થાય, ભગવાન નરહરિનું પ્રાગટ્ય થાય. દેવતાઓએ જય જયકાર કર્યો. નરહરિ ભગવાન કી જય. નરહરિનું પ્રાગટ્ય થાય. અડધું શરીર માણસનું, અડધું શરીર સિંહનું છે. હિરણ્યકશિપુને પકડી ભગવાને ઉંબરામાં જઈ અને બેઠા. ખોળામાં સુવડાવ્યો. ગર્જના સિંહની થઈ. એટલો ક્રોધ છે પ્રભુને, તેની પાસે કોઈ જવા માટે તૈયાર નથી. આવા ક્રોધનું સ્વરૂપ ક્યારેય પણ કોઈ દેવતાઓએ જોયેલું નથી. અરે હિરણ્યકશિપુને ભગવાને ઈશારો કર્યો. નરહરિ છે, બોલી નથી શકતા, કારણ મુખ છે એ સિંહનું છે. ઈશારો કર્યો, ફરફર્યું ખાય, બધાને દેખાડતો તો. હિરણ્યકશિપુને કહ્યું કે નજર કર, દિવસ છે કે રાત્રિ? સંધ્યાનો સમય, દિવસ નથી, રાત નથી. ઉંબરામાં બેઠા. ભગવાને કહ્યું, અંદર છો કે બહાર છો? પોતાની સામે આંગળી ચીંધી. કીધું કે જોઈ લે, હું નર છું, પશુ છું, શું છું? પોતાના નખ દેખાડ્યા. કીધું કે આ સૂકું છે, લીલું છે, શું છે? હિરણ્યકશિપુ નતમસ્તક છે. એટલો બધો ક્રોધ પ્રભુનો છે. ભગવાને ક્રોધમાં હિરણ્યકશિપુને ઘોડામાં સુવડાવી. પોતાના નખથી હિરણ્યકશિપુનું પેટ ચીરી મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવે. આ દ્રશ્ય જોઈ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ નરહરિ ભગવાન કી જય. હિરણ્યકશિપુનો વધ કરી ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. દેવતાઓ બધા ઊભા છે. કોઈએ કીધું કે એક કામ કરો, લક્ષ્મીજીને લઈ આવો ને. લક્ષ્મીજીને જોશે ને એટલે આ શાંત થઈ જશે. લક્ષ્મીજી આવ્યા, આ સ્વરૂપ જોયું. લક્ષ્મીજી બે ડગલા પાછળ થઈ ગયા. કહ્યું કે આ સ્વરૂપની પાસે તો હું ન જાઉં. પ્રહલાદજીને કહ્યું કે તમે એના ભક્ત છો, તમારા માટે જ અવતારને ધારણ કર્યો છે, તો તમે પ્રભુના ક્રોધને શાંત કરો. પ્રહલાદજી આવી બે હાથ જોડી નારાયણની સામે કહ્યું, પ્રભુ, એક પમાર અજ્ઞાની મારા પિતાનો વધ કર્યો, એમાં આટલો ક્રોધ તમને શોભે નહીં. આ એક જ શબ્દમાં નારાયણનો ક્રોધ શાંત થયો. પ્રહલાદજીને તેડ્યા, ખોરામાં બેસાડ્યા. નખ તીક્ષ્ણ છે. મસ્તક ઉપર હાથ પધરાવી પોતાની જીભથી પ્રહલાદજીને વાલ કરે છે. અરે થોડો સમય થયો. આશીર્વાદ આપી ભગવાન નરહરિ ત્યાંથી અંતર ધ્યાન થયા. પ્રહલાદજીનો રાજ્યાભિષેક કરે છે. ભગવાનનું નરહરિનું ચરિત્ર પૂર્ણ કરી અત્યારના સત્સંગને પણ આપણે વિરામ આપીશું.